નમસ્તે દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા ચાલી રહી છે. એમાં સરકારે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં હજુ પણ કતલખાના ગૌ માંસ વેચાઈ રહ્યું છે, ગાયો કપાઈ રહી છે અને એમાં 2 વર્ષમાં 43,604 કિલો ગૌ માંસ ઝડપાયું છે એવું સરકારે વિધાનસભામાં કબૂલ કર્યું છે. આમ તો ગૃહ વિભાગ હેઠળ આવે છે, હર્ષ સંઘવી આના માટે જવાબદાર છે. અને આ રાજ્યમાં જે ચાલી રહ્યું છે, બીજી બાજુ સરકાર પોતે, ભારતીય જનતા પાર્ટી પોતે ગૌ પૂજક હોય. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. ગાયોના નામે રાજકારણ રમે છે અને બીજી બાજુ કાયદાઓ બનાવ્યા છે ગૌમાંસ વેચનાર પશુઓનું માંસ વેચવા માટેના. તો એ સદંતર નિષ્ફળ જતું હોય એવું લાગી રહ્યું છે ને એટલા માટે આજે વાત કરવી પડે છે, કારણ કે 1300 જેટલા ગૌવંશનું માંસ પકડાયું છે અને એમાં 1200 જેટલા આરોપીઓ પકડેલા છે. જન્મટીપની સજા કરી છે એવું સરકાર વારંવાર કહે છે અને એટલા માટે આજે આપણે યાદ કરીએ છીએ મોદી સાહેબને કે એમણે આ આખું જે રાજકારણ શરૂ કર્યું હતું એ અને વિશ્વ હિન્દુ પરિષદ અને RSS દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આખું રાજકારણ શરૂ કરવામાં આવ્યું હતું. તો એ જે સમયે આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો વિજય રૂપાણીના સમયમાં, ત્યારના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ આ કાયદા અંગે કેટલીક વાતો કરી હતી, એ પણ સાંભળીએ. વંશની હત્યા કરે તો એને આજીવન કેદની સજા અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. આના ઉપરાંત આ કાયદા હેઠળ ગુજરાતની અંદર ગૌવંશની ગેરકાયદેસર હેરફેર, ગૌમાંસ કે તેની બનાવટોના વેચવાટ અથવા સંગ્રહ કરવાના સંદર્ભમાં જો દોષિત ઠરે તો એને પણ 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખથી 5 લાખ રૂપિયા તમામ ગુનાઓ એ બિનજામીન પાત્ર ગણવા વપરાય તો એ વાહનને પણ રાજ્યસાત કરવા માટે. તો આ કાયદો તો બનાવ્યો, પણ કાયદાનો ખરેખર અમલ થાય છે ખરો? જો એનો કાયદાનો ભય જ ન હોય તો પછી ગૌમાંસ વેચાવાનું જ છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ જો આંકડાઓ જોઈએ કે કેટલું ગૌમાંસ વેચાય છે એના આંકડાઓ જોઈએ. ગુજરાતમાં આજે પકડાયેલા સત્તાવાર વિધાનસભામાં, આની પહેલા વિધાનસભામાં રજૂ કરેલા હતા. જિલ્લાનું નામ છે 2 વર્ષમાં પકડાયેલા ગૌમાંસ અને 2 વર્ષમાં પકડાયેલા ગૌવંશની એટલે કે ગાયોની સંખ્યા એ જોઈએ આપણે કે એમાં કયા પ્રકારે જે આખા બધા ફિગર છે સરકારે જાહેરાત કરી હતી. તો આ જે વિધાનસભામાં કહ્યું કે સૌથી વધારે પંચમહાલમાં જે પકડાયું હતું લગભગ 22,000 કિલો, એટલે કે 50% તો ત્યાંથી જ પકડાયું હતું. અને બીજી ઘણી બધી બાબતો ત્યાં એમાં રજૂ જૂની બધી જે એ સમયે જે સરકારે જાહેરાત કરી હતી એને સોશિયલ મીડિયામાં જે કંઈ ચાલતું હતું એ હતું હજી આમાં. અને હજુ 50 આરોપીઓ તો નાસ્તા પર ફરે છે. તો સવાલ એ આવે છે કે 2025ના ડિસેમ્બર સુધીમાં 22,000 કિલો માંસ પકડાયું એક જ વર્ષમાં, અને 2024માં 21,600 કિલો ગૌવંશ પકડાયું. 2018માં 2 વર્ષમાં 2018-19માં 2 વર્ષમાં 1 લાખ કિલો પકડાયું. આ કાયદો પસાર કર્યો એના પછી તરત જ તો આ આટલા મોટા એના 2 વર્ષમાં 1800 જેટલા આરોપીઓ પણ પકડવામાં. એમાં કેટલાની આજીવન સજા થઈ છે? એકાદ અમરેલી અને બીજા એકાદ 2 જગ્યાએ જોવાઈ રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર આપણે જે સર્ચ કરીએ છીએ ત્યારે. તો આ આખી વાત એટલા માટે છે કે જીવદયા અને ગૌવંશના નામે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી સરકાર ચલાવીને એની વાતો કરી રહી છે, પરંતુ વાસ્તવમાં કંઈક જુદી જ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. અને આ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આખી ગૌ માંસ માટેની વાત કરવામાં આવે છે. 65,000 કિલો પકડાયું હતું 2021માં. બોલો, તો આ મૂળ વાત છે કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે ગૌ માંસ પકડાય છે ત્યારે
કોણ ક્યાં શું કરે છે એ સવાલ આજે આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે વાત કરવી પડી છે કે ગુજરાતમાં એક બાજુ જે ગાયોની સંખ્યા જે છે એની સામે મોટા પ્રમાણમાં પશુઓની કતલ થઈ રહી છે. દર વર્ષે 2.50 થી 3 કરોડ 2.5 કરોડથી 3 કરોડ મોટા પશુઓની કતલ થાય છે. જેમાં ભેંસ પણ આવી જાય અને બીજા બધા પ્રાણીઓ પણ આવી જાય. અને 15 થી 17 કરોડ નાના પશુઓ અને પક્ષીઓ દર વર્ષે, અને વર્ષે 35 થી 40 કરોડ જીવ, બધા તમામ પ્રકારના જીવ ને થાય છે. એમાં 30 કરોડ જેટલી માછલીઓ, એના વજન પ્રમાણે ગણતરી કરીએ તો 80 લાખ બળદ ઓછા થઈ ગયા છે ગાયોની વસ્તીને પ્રમાણમાં. એમાં 185 કરોડ ઈંડાઓ ખવાય છે, 3 કરોડ મરઘી ખવાય છે, 3 થી 4 કરોડ જેવી, અને 56 લાખ જે બળદ ઓછા થઈ ગયા છે એ સવાલ આજે આવીને ઉભો રહે છે. તો આ માંસ અને દૂધ અને ઈંડાનો વપરાશ જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી ઉત્તરોત્તર વધતો રહ્યો છે. બકરીનું માંસ, જો ઘેટાઓનું માંસ, ભૂંડનું માંસ મોટા પ્રમાણમાં ખવાઈ રહ્યું છે. 3 લાખ કિલો માંસ ઘેટાનું ખવાય છે, 6 લાખ કિલો બકરીનું માંસ ખવાય છે. તો આ એક બાજુ. બીજી બાજુ જે કુલ પશુઓ અને મરઘી જો ગણીએ તો એમાં લગભગ 14 લાખ કિલો મરઘીનું માંસ પણ એટલા જ પ્રમાણમાં જોવા મળે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો ભાજપ આવ્યું ત્યારથી આ બધો જ 2002 થી આ પ્રમાણ વધી રહ્યું છે. કેમ વધી રહ્યું છે ખબર નહીં, પણ વધી રહ્યું છે. અને બીજી બાજુ સરકાર પોતે આ દાવાઓ કરે છે. તો શંકરાચાર્ય પોતે પણ કહ્યા છે, જે હિન્દુ ધર્મના સર્વોચ્ચ સ્થાન ધરાવતા શંકરાચાર્ય શું કહે છે સાંભળીએ. सबसे बड़ा निर्यातक आज गाय, सबसे बड़ा निर्यातक प्रदेश उत्तर प्रदेश है भारत में, जिसके बदौलत भारत विश्व में रैंकिंग पे दूसरे नंबर पे पहले नंबर पे जा रहा है. और सुर माने देवता, उनके तो मंदिर तोड़े जा रहे हैं, मूर्तियां तोड़ी जा रही हैं. તો આ શંકરાચાર્ય પોતે પણ કહે છે ગૌ માંસમાં નિકાસમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન દેશમાં મેળવી રહ્યું છે. બીજી બધું હર્ષસંઘવી ગાયોને નિરણ નાખીને ઘાસ આપીને પોતે ગૌ ભક્ત હોવાનો દાવો પણ કરે છે. તો આ દાવાઓ ખરેખર કેટલા સાચા છે, કેટલા વાજબી છે એ તો હવે આ આંકડાઓ જ કહે છે. એને જ વિધાનસભામાં આપેલી વિગતો છે. તો એ આ આંકડાઓ ઘણું બધું કહી જાય છે. આપણે બીજા આંકડાઓ પણ જોઈએ કે જે આમાં વિધાનસભામાં જે આ પેલા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા આ જ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે, એ પણ જોઈએ કે આમાં કેટલા પ્રમાણમાં જોઈ શકાય છે. ઉપરના જે ટાઇટલ જોઈ શકાય છે કે કેટલા ગૌ માંસ પકડાયું હતું એ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ટન પકડાયું હતું. બધી જ વિગતો આમાં આપવામાં આવી છે. દરેક જિલ્લા વાઇઝ બતાવવામાં આવી છે. ગૌવંશની સંખ્યા કેટલી છે એ પણ બતાવવાનો પ્રયત્ન આમાં કર્યો છે. વિધાનસભામાં સંકલિત માહિતી હતી, કોંગ્રેસ દ્વારા ધારાસભ્યએ પૂછેલી માહિતી આમાં જોઈ શકાય છે. તો આ ભાજપ સરકાર એવું માને છે, પરંતુ ખરેખર તો એક વર્ષમાં 2020 અને 2021માં 2 વર્ષમાં 65,000 કિલો પણ આ રીતે પકડાયું હતું. એમાં 2200 ગાયોનું માંસ હતું, 800 બળદનું માંસ હતું, 1500 વાછરડાનું માંસ હતું અને 220 આખલાઓનું માંસ હતું એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં કોણ ગણવા ગયું હતું? અને સૌથી વધારે સુરત અને પંચમહાલમાં ગૌ માંસ પકડાય છે. અમદાવાદમાં 10,000 કિલો અને સુરતમાં 31,000 કિલો એ રીતે એ સમયે પકડાયું હતું. પિંક રેવોલ્યુશનની નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બનવા માંગતા હતા ત્યારે આ પશુઓની વસ્તીના આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ. તો એ આ બધી બાબતો એટલા માટે મહત્વની બની જાય છે કે હવે ભાજપના રાજ્યમાં સૌથી વધારે ગૌ માંસ નિકાસ કરતો દેશ બની ગયો હોવાના આરોપો પણ મૂકવામાં આવે છે. ખુલ્લેઆમ ગૌ માંસ વેચાય છે, જે રીતે દારૂ વેચાય છે એ જ રીતે. અને એટલા માટે ગૌવંશ ઉત્પાદનમાં શાકભાજી કરતા 28 ગણી જમીન જોઈએ. ગૌ માંસ જે એટલે કે કોઈ પણ પ્રકારનું માંસ જતું હોય ત્યારે શાકભાજીનું જે વાવેતર કરે, ઉત્પાદન કરે એના કરતા 28 ગણી જમીન એના માટે વપરાય છે, એના પાક, એના ખોરાક માટે. અને 11 ગણું વધુ પાણી જોઈએ છે. 11 ગણું. કોઈ દૂધી ખાય અને માંસ ખાય તો દૂધીમાં જે પાણી વપરાય છે એના ઉત્પાદન માટે એના કરતા 11 ગણું માંસ આ રીતે વપરાય છે. તો આ મૂળ વાત છે. અને
કિરણ દેસાઈ પણ વારંવાર આરોપ મૂકી ચૂક્યા છે, એ પણ જોઈએ હજુ ખરેખર જાગવાની માટે જરૂર. આંદોલન કરે છે અમદાવાદમાં, અને એ પણ આના આરોપો વારંવાર મૂકી ચૂક્યા છે. ફરી એકવાર આરોપ મૂક્યો તો એ પણ જોઈએ. હું હિન્દુ સમાજને કહું છું, ખરેખર જાગવાની જરૂર છે. આ મોગલો કરતા પણ ભૂંડા કહેવાય. ગાય માતા રાખવા માટે લાયસન્સ લેવું પડતું એ તો દુઃખની વાત હતી, પણ હવે ગાય માતા નહીં રાખવાનું પરિપત્ર બહાર પડી ગયો. હવે જાગો, હવે તો જાગો. હજુ ભાજપની ભક્તિ કરવી છે, વિશ્વ હિન્દુ પરિષદ, RSS બજરંગ દળ વાળાઓને હજુ તમારા હાથમાં નહીં જાગે ને તો આવનારું પેઢી આપણે પૂછશે કે અમારી ગાય માતા ક્યાં છે, અમારી 33 કોટી દેવી દેવતાની ગાય માતા ક્યાં છે. આપણે શું બતાવીશું? આપણી પેઢી માટે છેલ્લી લડાઈ છે ગાય માતા બચાવવાની. છેલ્લી લડાઈ છે ગાય માતા બચાવવાની, એવું સ્પષ્ટ કિરણ દેસાઈ કહી રહ્યા છે. એ ખુલ્લેઆમ અત્યારે ગાયો માટેની બચાવવા માટેનું આંદોલન કરી રહ્યા છે. જ્યારે 2012માં 1 કરોડ જેટલી ગૌવંશ હતા, અને એની સામે 2012માં એની સામે અત્યારે જે છે એ 96 લાખ ગાય અને બળદ છે અત્યારે, કુલ બધા ગણીએ તો એમાં. અને એટલા માટે આ 96 લાખમાંથી માત્ર 17 લાખ બળદ છે, માત્ર 17. આમ તો સમાન દર હોવો જોઈએ બંને વચ્ચે સમાન, તો એ પ્રમાણે જોઈએ તો આપણે ઓછામાં ઓછા 2 કરોડ જેવા ગૌવંશ હોવું જોઈએ દર વર્ષે જે વધારો થાય છે એ પ્રમાણે. પરંતુ એટલું ગૌવંશ નથી, તો બળદ જાય છે ક્યાં? સવાલ એ છે. કારણ કે ખેડૂતો હવે ખેતીમાં બળદ વાપરતા નથી. 17,000 બળદ અને સાંઢ અત્યારે ગુજરાતમાં વસ્તી છે. ખરેખર એ ગાયો જેટલી હોવી જોઈએ 96 લાખની આસપાસ હોવી જોઈએ, તો એ જાય છે ક્યાં? સવાલ એ આવીને ઉભો રહે છે. એટલે આ જે ખોખલી નીતિ જે છે એ ખોખલી નીતિ આમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકારની, નરેન્દ્ર મોદીની આ બેધારી નીતિ આમાં જોઈ શકાય છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે વિધાનસભામાં, અને કહ્યું છે, અને શંકરાચાર્યએ જે વાત કરી છે એ આજે અહીંયા આપણે કાલચક્રમાં બતાવીએ છીએ. અગાઉ શું હતું, આજે શું હતું એ બતાવવાનો આપણે દરરોજ સવારે 9 વાગે પ્રયત્ન કરીએ છીએ કાલચક્રમાં. બસ આજે આટલું. નમસ્તે.